નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બાબરચીરત ગામે, જ્યાં એક ખેડૂતે ગુરુદત્ત કેમેન્ટેકનું ઝીંક બૂસ્ટર વાપરેલું છે સોયાબીનમાં. આપણે એના જ મોઢે સાંભળીએ કે રિઝલ્ટ કેવું છે અને ખેડૂતની પસંદગી કેવી છે. સૌપ્રથમ તમારું નામ સાહેબ? મારું નામ વિપુલભાઈ જયંતિભાઈ રાખોલિયા, ગામ વલ્લભનગર, બાબરચીરત. અને મારામાં આ ઝીંક બૂસ્ટર છે બરાબર. અને જો આમાં આ બાજુ છે ને સાહેબ નાખેલું નથી. ઓકે, આ જગ્યાએ નાખેલું નથી. બરોબર. આ બાજુ અમે 2.5 વીઘામાં નાખેલું છે. કેટલી થેલી નાખેલી છે? એમાં 1 થેલી નાખેલું છે. ઓકે, આજે તમારા હાથમાં જે થેલી વાળો છોડ છે એમાં નાખેલું છે બરોબર? એમાં નાખેલું છે. હવે આમ આજે બીજા હાથમાં પકડેલો છોડ છે એમાં નાખેલું નથી. તમારા મત મુજબ બેયમાં ફરક તમને શું દેખાણો? મને જે થેલી નાખેલી છે ને એમાં 50%નો 100%નો ફેર છે અને એમાં અડધો ટૂંકમાં ફાલમાં કે ફૂટમાં તમને ફેર દેખાણો એવું કહેવા માંગો છો ને? ફેર દેખાય છે. ઓકે, અને અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ તે છોડ છે પ્લસ ઝીંક બૂસ્ટર, ગુરુદત્ત કેમેન્ટેકનું બૂસ્ટર વાપરેલું છે. તેમાં તમે ફાલ જોઈ શકો છો અને વિધાઉટ ટ્રાયલમાં આમાં જોઈ શકો છો ફાલનું પ્રમાણ પણ ઓછું છે, પ્લસ મૂળની જે ફૂટ છે એ પણ ઓછી છે બરાબર. આ લાઈવ પ્લોટ છે. આ થાંભલાને આ પેલી સાઈડ નાખેલું નથી અને આ સાઈડ નાખેલું છે. આમાં ગ્રીનરી તમે જોઈ શકો છો. મૂળનો વિકાસ પણ તમે આ છોડમાં જેમાં નાખેલો છે તેમાં જોઈ શકો છો. મૂળનો વિકાસ પણ સારો છે, તંતુ મૂળ સારા છે, પ્લસ એ સિવાય આમાં જે ડાળીઓની ફૂટ વધારે છે અને શીંગો બેસેલી છે એ પણ વધારે છે. બરાબર છે ને સાહેબ? બરાબર છે. ઓકે.